જય જવાન જય કિસાન. જો હતું અત્યારે આપણે જે ફૂલ વાવવાનો હતો, મતલબ કે સોંપવાનો હતો એ અત્યારે ચાલુ કરવા નહીં. ચાલ તમે હજી ઓય રખડો રહો ઘરમાં. ચમ ટાઢા પે એવું મને તો પહેલી વાર ખબર પડી આવું કે સંભળાયું તો ચલો તમને રોપા બતાવું આવ્યા હતા એ. અત્યારે આ લગભગ 1600 જેવા છે. 16 ટ્રીપ છે એટલે 1600 જેવા થાય. આમ તો 120 આવે પણ આપણે 16 ગણીને બધાને આવી છે. નર્સરીથી લાવે એમ કે નર્સરી આપણે છીએ ત્યાં ઉપાનગર જોડે. તો થોડો સંભળાના છે પણ હમણાં પાણી છોડશું એટલે કમ્પ્લીટ થઈ જશે. જોમાં ચેરસી પાણી છોડે રાય. હાલ ગરમી બહુ છે એના કારણે પાણી છોડવું જરૂરી છે. જો આજુબાજુ હજી એકમાં ગાર છે. આમાં હવે ટૂંક સમયમાં ફળીઓ આવી જશે અને આગળ આટલા સુધી ગારનો પટ્ટો હોય આખો. અને આ બધા ખેતર એમને પડ્યા. આમાં હવે મગફળી વાવવાની છે. એના પછી ફૂલ વાવવાના છે 11મા મહિનામાં. કોણ આપણે આ ખેતરમાં અત્યારે ફૂલ સોંપવાના છે થોડા ટાઈમમાં. એ બી તમને વિડીયો બતાવશું તો વિડીયોની અંદર બન્યા રહેજો. જો હાલ થોડો વાયરા જેવું છે એટલે ઘરમાં શિયાળો બહુ ઉડે. હેડો તો જલ્દી કોમ કરો, 4 તો વાગી ગયા. અડધો કલાકમાં તમે હાલ તો ઊંચે તો દાજે 4. તમે ખૂબ સરસ કરી લ્યો. અમે તમે ખો એટલું કોમ કરતા નહીં. શું કેવું? એવું કરવું પડે ને તો ભાઈ વેકેશન તો કરાવવું પડે. જો મારા બાટલા ભરાઈ કેટલા મળ્યા? કેટલા ભર્યા? 2. જો સરસ, થેન્ક યુ. તો ભરો હો, તમારું કોમ છે બાટલા ભરવાય હો. હા તમે વાળી રહો, આપણે હવે રોપા સોપા જઈએ હો. આપણે હવે પાણી પી અને ચીવું પાણી પીવું? લીલું પીવું કે વ્હાઈટ? એ પીવું હોય તો પાવ. હમણાં ના પીવા આપણે પીવા. આ પીવું હોય? આ પેટું ખાય. આ પીવાય ના સોટાય. ના લો હાડો હાડો એટલું પંચિંગ કઈ નાખો. ચલો આપણે પહેલાં હવે પંચિંગ કરવા જઈ રહ્યા છીએ. શું હોય તો બકલ હાથથી કરવું પડે પેલા ચીજ જે એ ચેરા. જો ફાઇનલી આપણે ખેતરમાં આવી ગયા છીએ. હવે કેવી રીતના વાવવાના છે આપણે ખબર નહીં, પણ મારા મેડમ જીકી એવી રીતના વાવશે. આમાં તો ખબર નહીં પડતી. શીખારી ઓકે મુહૂર્ત તો કઈ ના છે. ચણાય વાવવાના પહેલાં આપણે ચમ વસમાં તો બધી જગ્યાએ ફોટો પાડવા પડશે.
આ તો ફોડેરી ના હોય, આ ફોડેરી ના હોય. હા એવું કોણી હાલ ના કરાય, વहीं કરાય એવું હોય. મેડમજી પાણી ચાલુ કરવા માટે ગઈ, થઈ ગયું, ચાલુ થઈ ગયું ફાઇનલી. પાણી તો સારું જોહે જ કે આટલું કરી ગયો, આટલું વળી ગયો છે ભાઈ. બધો ઓલવાડી નાખો આટલા હાથ. જો આ બે ફોડે રે ને એને વાસમાં પાડવાનું. હા હાલો ત્યાં પાડો, અમે જોવા પછી એમ પાડે. તમે ઘરે આવી રીતના આવો, કોણ પાડે ફોડે? જો આ ટપકથી ટપક પાણી આવશે ને ભાઈ, એમ આવવાનું. લગભગ તો પાણી પાસે તૂટશે જ. મેણિયા ઉપર આવવાના રસમાં આવશે ને બળી જાય. લોકો એક જ બાબા કરે ને, એક ભાગમાં ટપક લાગે ઉપાડવાનું ટાઈમે નહીં ખાય. આટલે આટલે વગામે તો મત પાડજો ને જેમ મરી જા. આટલે આટલે પ્રેશર પડે. હો ટપક ઓમ કરો ઘડી એક બાજુ. હા આટલે પણ આ બસમાં આ બે બસી આ ફાય હવે વગર શું ફાતા તા હું ફાડું છું રવા દે. હા હા તો આપણે ગોવા લે આપણે ફોન બંધ કરી દેશે. ફાઇનલી બધા ચોખવા માટે આવી ગયો છે. આ શું એ ફોટો કર આપણે આ જગ્યાએ પાણી ચાલુ કરો બસ. પપ્પા પાણી ચાલુ કરી દીધું, મોહ ચાલુ કરી દીધું. મેણી કુરમુર ઉછોડે વસમાં વાગજો. હો પેલો પાછું એ પિંકા કમી ના હું વાગી રહ્યો. આ ફોડું હોય ને એક એક રૂપા મળતા જાય. લાઈનો મેલો તમે વાવો તમે જો મેકો તો તો મેલે રાવતી તો મેલે તો બીજો ચાલો મૂળ ના ભાઈ નાખતો પણ પાડી દો ખાડા કરે પિંકાને વાળો દાવ પેલો કાળો કોકો પેડ મળી જાય એટલો કાળો રાખવાનો ને. પિંકા તું તો બરા એમ મેરી લે આવતી તો પિંકા તું ના આવતી કોણ ના ઇધા તો પૂછા કોને ખાલી આટલો ખાડો કરવાનો. આ કાળું કાળું ને બધું મજા આવી જાય. જય જવાન ચાલો, જય જવાન જય કિસાન. તો ફાઇનલ જો કાલ મલ્ચિંગ કર્યું છે અને આજે આપણે ફૂલ વાવવાનું રોપવાની શરૂઆત કરવાની છીએ. તો રુદ્ર લાઈન બીજી લીધી છે, બસ વાળો લીધું કોઈ સાઈડમાં થઈ ગયો છે. હા શું હમું કરો ને તાપ પડે શું એ બીજા નંબરનો ડોકો હમો કરવાનો. સીધા ડોકા રાખજો. જો આમ ફૂલડું આવજો બીજા દાડે. બસ એક એક મેલા ને છે ઘણા જણા છે ને જોવા. આ જો આ લટી ગઈ લટો ને સીધો રાખો ડોકો. એ પાછો સીધો સીધા ડોકા આમ કઈ પાડે હા બગ્ગી હા દિલે વાવ ઠીક છે. તો ભાઈ આ હોરા કર. અરે આ જો આ મેનિયા પર મત આવજો ખાલી ખોલ. બે સાલે બે બીજા તો બે સારે પણ ભીગા નહીં. રુદ્ર આ મેનિયા પર તા ધાડે તડકો પછી ને બળશે. ચલ બસમાં ડોકો રાખો. આ જો હે બોલ નો હોય તો તું તો આટા જેમ ના મેલતી બે ડોકા વધારાનો ફટાફટ મિલે ઉડી હેડ્યો હોય. કાલે મેલે ડોકાલે મેલતો ઓમ બેલવાના ભાવ હે ઊભું થઈ જાઓ. આ જો ઓમ ઓમ ના તૂટે કઈ જે લાવ
ઓમ ટ્રે પકડવા છે હાથમાં મેળે કિનારે માં લડવા જતું આજુ રીતા પણ મસ્ત લાગે મને રીતા આવશે ને ખાશે વધારે ખાલી જેમ હેડી જાવ ને વધારે સારું કોઈ થાય આ હોય તો આવડ્યા પછી તો કોમી નહીં પીલી કરતી એ સોપા સોપા છોકરો તો કરો સોપી નાખ્યું આ લેતો આ ખાલી પડી જાય તો ભરેલી ના લેતો એ શું કરે તું બગાડતો ના કપલ તેણિયા એ તેણિયા બગાડતો નહીં હા બગાડતો નહીં તાર ફૂલ બાબા તાર કરે કાલે વાવ્યું કે કાલે વાવશે કેમ કેમ નેનો છે કે સોપાય આવડા લાવ છે મોટા મોટા લાય ઓમાં આવે બધા ને આપણે એક લઈ જાવ પણ હું પૈ નાખતું રા રમતી આય એ મારે વાવે વેણા લાવવા નહીં પડે આપણે મોટા મોટા મેલતો ને એને હોય લેવું રપા હા પટી ગયું ને તો બધા પેલી ભેગીને હાલ રાખવા તો આ બાકી આ બે બાકી હા કિલો વેણા ના એને 100 રૂપિયા 100 રૂપિયા ભાવે ના આવે હા વધારે તો બંધ કરાવો હોવે અમારે વેણવા ને લાવવા પડે રમતી અમારે ખૂબ વેણ છે તોડીને રોકતો પણ વેણથી પણ તોડતો ના તો આમાં ફાઇનલ થઈ ગયો તૈયાર ચટ લાવેલા પકડી ભાઈ તણિયા બીજો હાલો એવો લાગે ને તો 2 કરી દેવાના રમદી ને અલગ ક્ષેત્ર આબુ હે હો આપણે ત્યાં પેલો ક્ષેત્ર આવરો પેલો પડી હો રમદી એ રમસિંગ ઉપર ના થતો બેડી ફાટશે અમારા છોકરા કદી કોમ કરાવવાના આવતા તમે આ એટલે આવે પેલા ના આવતો પાણી તો કુચકાવી મારી જોઈએ એક ઓળો છે આટલા બે કેમેરામેન किसी की मदद नहीं करता कैमरामैन फिर भी मदद नहीं करेगा વાહ વાહ છોકરાનો આવડે છે અહીંયા બાબાનું વસમત આશા બા આવી અહીંયા વાવો નીચલ બા તમે વાડ્યો પિનલ બા તમે વાવો પિનલ બા આવડે છે ખોદો ડબલ નહીં ભાઈ એક લઈ લો તો નીતલ રેવાડ્યો તમે રેવાડ્યો હા એ વાહ પેલા વસલામ તો આબા નહીં કે ભાઈ હવે એક ઓળ વચો
તો એ મમ્મીને જમવાનું હોય કીધું એના કરતાં અહીંયા કરાયો તો સાલો અહીંયા જમવાનું કીધું તો સાલો રણપુર હવે શું કહો હવે ઓ રોજુ કરું કે રોજુ રો રોજુ હવે બસ તો હવે પટી ગયું ખાઈ નહીં દાવાનું હોય હવે લાસ્ટ એક કોળો વચો હે બરાબર કોળો ખવડાવવાના ડીસા થઈને ખવડાવ વિડીયો બનાવવાનો છે શું ના પાડી ખવડાવશે પાછળ બાજરી વાઢવાની ટૂંક સમયમાં જબર કોમ કર્યો છોકરો આ વેણવા મેં મજા આવે નહીં પેલા ચો હેડે એક્ટિવા લઈને લાઈટ બંધ કરજો લાઈટ એક્ટિવા ને લાઈટ ચાલુ લાઈટ અરે છેલ્લી ચાલુ હતી સિંગલ ફાઇનલી એ બધું કમ્પ્લીટ થઈ ગયું અને બધા થઈ જતા રહ્યા એટલે બધું સૂનું સૂનું થઈ ગયું અને હવે આજના માટે આટલું જ હવે જ્યારે ફૂલ આવશે કંઈક બીજું આવવાનું હોય એ બી તમને બધું બતાવશું બસ આજના માટે આટલું જ થેન્ક યુ ઓલ ફ્રેન્ડ્સ